નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકશે કે નહીં। તો ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો હોવાના સમાચાર પ્રસારિત થયા છે, જેમાં ગુજરાતમાં 25 મે બાદ વાવાઝોડાની અસર જોવા મળશે તેવા સમાચાર હતા। ત્યારે દોસ્તો બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, તો આજે 22 મેના રોજ લો પ્રેશરમાં ફેરવાશે અને 24 મે બાદ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે, જે ભારત તરફ આગળ વધશે। તો હવામાન વિભાગ અનુસાર આ સાયક્લોનની ગુજરાત ઉપર અસર નહીં થાય, તો ગુજરાતમાં માત્ર હીટવેવની અસર રહેશે, તો સાયક્લોનિક ઓડિશા તરફ ફંટાઈ જશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર, મસાલા કંપનીઓને સરકારે સૂચનાઓ આપી। તો MDH અને એવરેસ્ટના મસાલાને લઈને વિદેશમાં ઊભા થયેલા વિવાદ બાદ હવે સરકારે બંને કંપનીઓને પત્ર લખીને સુધારાત્મક પગલાં લેવાની સૂચનાઓ આપી છે। તો આ ઉપરાંત કંપનીઓની ફેક્ટરીઓનું પણ નિરીક્ષણ કરાયું છે, જેથી જાણી શકાય કે મસાલાનું ઉત્પાદન અને નિકાસ નિર્ધારિત ધોરણો મુજબ થાય છે કે નહીં। તો દોસ્તો તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ઘણા દેશોએ આ કંપનીઓના મસાલાઓને તેમના મસાલાઓમાં વધુ માત્રામાં ETOનું કારણ આપીને ભારત ઉપર પરત મોકલ્યા હતા। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। છેલ્લા 7 વર્ષમાં ન પડી હોય તેવી ગરમી મે મહિનામાં। તો અમદાવાદમાં છેલ્લા 7 વર્ષના સમયગાળામાં મે મહિનામાં ગઈકાલનો દિવસ સૌથી રેકોર્ડ બ્રેક ગરમી પડી છે। તો ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો છે। તો અમરેલીમાં 45 ડિગ્રી, વડોદરામાં 44.2 ડિગ્રી, ભુજ શહેરમાં 42.6 ડિગ્રી, ભાવનગરમાં 43.8 ડિગ્રી, ગાંધીનગરમાં તાપમાનનો પારો 45 ડિગ્રી અને રાજકોટમાં 43.7 ડિગ્રી ગરમી નોંધાઈ હતી। તો દોસ્તો તમારા વિસ્તારનું અંદાજિત તાપમાન કેટલું હશે ફટાફટ નીચે કોમેન્ટ કરીને જણાવજો। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરીએ તો ગરમીમાં હાર્ટ એટેકથી મરી જઈશું તો જવાબદાર કોણ? તો વડોદરામાં સ્માર્ટ મીટર મામલો હજી પણ શમ્યો નથી। તો સ્માર્ટ મીટરો લગાવ્યા બાદ વીજળી ડૂલ થઈ જતા લોકોનો પારો ચડ્યો હતો। MGVCL ઓફિસમાં જઈને કાચ તોડ્યા, વાયરો સળગાવ્યા અને ભારે હોબાળો કર્યો હતો। તો ફતેગંજ વિસ્તારમાં લોકોએ સ્માર્ટ મીટર હટાવવાની પણ માંગ કરી અને કહ્યું કે ગરમીમાં સ્માર્ટ મીટરના કારણે વીજળી જતી રહે છે, તો હાર્ટ એટેક આવશે તો તેની જવાબદારી કોણ લેશે? તો વોટ પહેલા આ થયું હોત તો અમે વોટ જ ન આપેત। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। રાહુલ ગાંધીને ઝટકો, સમન્સ જારી થયું। તો રાહુલ ગાંધીને રાંચીના MP અને MLA કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે। તો ગૃહમંત્રી અમિત શાહ પર કરેલી ટિપ્પણીના મામલામાં કોર્ટે તેમને બીજી વખત હાજર થવા માટે સમન્સ જારી કર્યું છે। તો નવીન ઝાએ આ મામલે રાંચીની સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો। તો રાહુલ ગાંધીએ 2018માં દિલ્હી સત્રમાં કહ્યું હતું કે હત્યાનો આરોપ ભાજપમાં અધ્યક્ષ બની શકે છે, પરંતુ કોંગ્રેસમાં આવું ન થઈ શકે। આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। રેકોર્ડ બ્રેક 47.4 ડિગ્રી તાપમાન નોંધાયું। શાળાઓમાં જાહેર રજા જાહેર કરવામાં આવી। તો દેશના ઘણા રાજ્યોમાં ગરમી અગન વરસાવી રહી છે। તો આની વચ્ચે રાજધાનીથી મોટા સમાચાર સામે આવ્યા છે। તો ગઈકાલે ગરમીએ રેકોર્ડ તોડ્યો હતો। તો દેશમાં ગઈકાલે દિલ્હીમાં રેકોર્ડ બ્રેક 47.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ત્યારે દિલ્હીના ઘણા બધા વિસ્તારોમાં આ ગરમીનો રેકોર્ડ નોંધાયો છે। તો આ ઉપરાંત શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે। તો દિલ્હીના બેઝ સ્ટેશન સફદરજંગમાં પણ 29 મે 1944ના રોજ સર્વોચ્ચ મહત્તમ તાપમાન 47.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે ગઈકાલે નોંધાયેલા તાપમાન 47.4 ડિગ્રી સાથે રેકોર્ડ તોડી નાખ્યો છે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। ગૌણ સેવા પસંદગી મંડળની મોટી જાહેરાત। તો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક તથા હેડ ક્લાર્કની પ્રાથમિક પરીક્ષા પૂરી કરાઈ છે, જેની પ્રાથમિક પરીક્ષાનું રિઝલ્ટ જુલાઈમાં જાહેર થશે। તો પસંદગી મંડળની 21 કેડરની 5,554 જગ્યા માટે પ્રાથમિક પરીક્ષા લેવાઈ હતી, જેમાં 5.19 લાખ ઉમેદવારોએ અરજી કરી હતી, પરંતુ 3.40 લાખ ઉમેદવારોએ આ પ્રાથમિક પરીક્ષા આપી છે। તો ગ્રુપ બી ની પરીક્ષા સપ્ટેમ્બર માસમાં યોજાઈ શકે છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે સરકારનો મોટો નિર્ણય। તો સ્માર્ટ મીટરને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે। તે અનુસાર હવે સ્માર્ટ મીટર સાથે જૂના મીટરો પણ લગાવવામાં આવશે। તો લોકોને ગેરસમજ દૂર કરવા માટે સ્માર્ટ મીટર સાથે વધુ એક મીટર લાગશે,
જે વીજ ગ્રાહકની માંગણી કરશે તેમને ત્યાં સ્માર્ટ મીટર સાથે વધુ એક મીટર પણ લાગશે। તો લોકોનું કહેવું છે કે પહેલાના મીટર કરતાં સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવે છે। તો ગેરસમજ દૂર કરવા માટે સરકારી કચેરીઓમાં પણ સ્માર્ટ મીટર લાગશે। તો દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સીએમ કેજરીવાલની મોટી વાતો। તો મહાગઠબંધનને 300 બેઠકો મળશે। તો મોદી સરકાર 4 જૂને જઈ રહી છે। તો અમિત શાહ જનતાનો ગાળો આપી રહી છે। તો તમે પીએમ ન બન્યા તો તમે ઘમંડી બની ગયા। તો અહંકાર ઓછો કરો અને જનતાને ગાળો ન આપો। તો આ સિવાય તેમણે કહ્યું કે પીએમ મોદીએ તેમને પોતાના વારસદાર બનાવ્યા છે। તો અભિમાન ન કરો। તો શું ગુજરાત, પંજાબ અને દિલ્હીના લોકો પાકિસ્તાની છે? તો યોગીજીએ પણ મને ગાળો આપી છે। તો આ સિવાય યોગીના અસલી દુશ્મનો તો પાર્ટીમાં જ છે। તો શાહ અને મોદીએ યોગીને ખુરશી પરથી હટાવવાની યોજના પણ બનાવી લીધી છે। તો દોસ્તો કેજરીવાલના આ નિવેદન વિશે તમારે શું કહેવું છે? ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ગુજરાતીઓ ધ્યાન આપે, આકરી ગરમીને લઈને મોટી આગાહી। તો ગુજરાતમાં હજુ 4 દિવસ સૂર્યદેવ આગ વરસાવશે। તો તે દરમિયાન હીટવેવની પણ આગાહી કરાઈ છે। તો પહેલીવાર અમદાવાદમાં ગરમીને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું છે। તો 21 થી 25 મે સુધી અમદાવાદીઓ બરાબરના શેકાશે। તો અમદાવાદમાં ગરમી 45 ડિગ્રી કે તેથી વધુ જઈ શકે છે। તો આ સિવાય સાબરકાંઠા, બનાસકાંઠા અને વલસાડમાં પણ હીટવેવની આગાહી કરાઈ છે। તો આણંદ, સુરત, સુરેન્દ્રનગર, ગાંધીનગર, પોરબંદર, રાજકોટ અને જૂનાગઢમાં પણ કાળઝાળ ગરમી પડશે। ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર। ઓએનજીસીને 11,526 કરોડનો નફો થયો। તો ઓએનજીસીએ નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે। તો કંપનીએ જાન્યુઆરી-માર્ચમાં 11,526 કરોડ રૂપિયાનો નફો કર્યો છે, જે ગત વર્ષના સમાન ક્વાર્ટરમાં 6,478 કરોડનો હતો। ત્યારે આ રીતે ચોખ્ખા નફામાં 78% જેટલો વધારો જોવા મળ્યો છે। તો કંપનીની આવક વાર્ષિક ધોરણે 1.64% વધીને 1.66 લાખ કરોડની થઈ ગઈ છે। તો આવી સ્થિતિમાં ઓએનજીસીને શેર દીઠ 2.50 રૂપિયાના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે। આગળ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। હીટવેવનો કહેર યથાવત। તો શાળાઓ બંધ કરવામાં આવી। તો કાળઝાળ ગરમી અને હીટવેવને દેશભરમાં તબાહી મચાવી છે। તો હવામાન વિભાગે આ અંગે રેડ એલર્ટ પણ જાહેર કર્યા છે। તો કાળઝાળ ગરમીના કારણે યુપી, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દિલ્હી સહિતના ઘણા બધા રાજ્યોમાં શાળાઓને બંધ કરવાના આદેશો આપવામાં આવ્યા છે। તો યુપીમાં 25 મે સુધી, દિલ્હી અને રાજસ્થાન અને હરિયાણામાં 30મી જૂન સુધી અને મધ્યપ્રદેશમાં 15મી જૂન સુધી શાળાઓમાં જાહેર રજા એટલે કે બંધ રાખવાના આદેશો જારી કરાયા છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। શક્તિસિંહ ગોહિલે કહ્યું કે સ્માર્ટ મીટરથી લોકોને લૂંટી રહ્યા છે। તો વડોદરામાં બહોળા પ્રમાણમાં સ્માર્ટ મીટરનો મુદ્દો ચર્ચાયો છે। તો સ્માર્ટ મીટર લગાવ્યા બાદ લોકોના વીજ બિલમાં વધારો થયો હોવાની પણ ફરિયાદો ઉઠી છે। ત્યારે તેવામાં હવે સ્માર્ટ મીટરનો મામલો રાજકારણમાં પણ આવી ગયો છે। તો આની સાથે જ ભાવનગર ખાતે મળેલી કોંગ્રેસ સમિતિની સંવાદ બેઠકમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું કે સ્માર્ટ મીટરના નામે લોકોને લૂંટવા માટેનો એક નવો કિમિયો શરૂ કરાયો છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। સોનું અને ચાંદી ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચ્યું। ત્યારે સોનું અને ચાંદી ગઈકાલે ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી ગયું છે। તો ગઈકાલે ચાંદીના ભાવમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો। તો ચાંદી 6,071 રૂપિયા મોંઘી થઈને 92,444 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે। જ્યારે 24 કેરેટ સોનું 839 રૂપિયા વધીને 74,222 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે। જ્યારે 22 કેરેટનું સોનું 66,987 રૂપિયા, 18 કેરેટનું સોનું 55,667 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી ગયું છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે આપણે વાત કરીએ તો ભારતે રચ્યો ઇતિહાસ, અદ્ભુત રેકોર્ડ બન્યો। તો બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસઈ ગઈકાલે ઇતિહાસ રચ્યો છે। તો ખાસ વાત એ છે કે બીએસઈ નું માર્કેટ કેપ 21 મેના રોજ $5 ટ્રિલિયન એટલે કે 5 લાખ કરોડ ડોલરને પાર કરી ગયું છે। તો શેરબજારના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે બીએસઈ ઉપર લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ બજાર મૂલ્યાંકન આ આંકડાને પાર કરી ગયો છે।
તો આ વર્ષની શરૂઆતમાં તે $4.14 ટ્રિલિયન હતો. તો BSE ઉપર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ મે 2007માં $1 ટ્રિલિયન ને પણ વટાવી ગયું હતું.